નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. રાજ્યમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં માર્ગ અકસ્માતની ઘટના. 5 અકસ્માત, 4 લોકોના મોત, 10 થી વધુ ઇજાઓ. અમદાવાદમાં ટેક્સ મુદ્દે એએમસીનું કડક વલણ. પૂર્વ ઝોનમાં બાકી રહેલ ટેક્સની કડક ઉઘરાણી શરૂ કરાઈ. 534 એકમોને સીલ કરીને 77 લાખથી વધુ રકમની રિકવરી. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે. તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થવાની આગાહી. અરબી સમુદ્રમાં ભેજના લીધે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિનકારી અને આશા મોબાઈલ એકેડમીની લોન્ચ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભારતી પવાર અને એસપી વઘેલના હસ્તે આ સેવાનું વર્ચ્યુઅલ પ્રારંભ. રાજ્યની 5 સરકારી ઇજનેર કોલેજોમાં આચાર્યોની કરાઈ બદલી. 6 મહિનાથી ખાલી પડેલી એમડી એન્જિનિયરિંગ કોલેજમાં આચાર્યોની જગ્યા ભરાઈ. ભારતીય નાગરિકો માટે ફ્રી ટ્રાયલ વિઝા, શરતોની જાહેરાત. પ્રવાસનને પ્રોત્સાહન આપવા હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો. ઈરાન સરકાર તરફથી 15 દિવસ રહેવાની મંજૂરી. પાકિસ્તાન ફરી લોહિયાળ બન્યું. 2 આત્મઘાતી હુમલામાં 25 લોકોના મોત. આવતીકાલે સંસદીય ચૂંટણી. હવે રાજ્યમાં તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અત્યાર સુધી 50 કે તેથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત હતું. ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા વિચારણા.